માંડવાનું કામ છે ને ભગત પવન ને ઉપડે ને તો ઉપડે જાય રામ રામ ભાઈ ખેડૂત ભાઈઓ ની જય જવાન ની જય કિસાન ની રામ રામ વિહા ભાઈ કેમ મજામાં બસ આવું કરીએ ભરતું ને સાયો હવે અટાણે તો શિયાળો છે તે બહુ જરૂર ન પડે પણ હું કા નવી રહ્યો છે તે આ માંડવો આઈકલા બનાવવો માંડવાને હેઠ આપણી માસડો બનાવવો આપણે આ શાક બ્યાક ને પ્રોગ્રામ ને બનાવીએ તો મજા ને ભરતું આ રે આપણી આ રહીએ આપણી ખાતે પીતે સુખી ભરતુંની મજા બે હવાની પોસાર ખાવા પીવાની મજા આવું હાલે તો કા હાલો થોડાક પરવાઈ રહ્યા ને તે માંડવો કરી લઈએ તો આપણી બે હવાની મજા ને આ કમૂરતા હાલે તે હવે કંઈ લગ્ન ગાળો ને પછી એવું રે લગ્ન ગાળો ચાલુ થાય આ કમૂરતા ઉતરે જાહે તો પારવા કાંક જાય હું ને આપણી હમણાં બાજરાના ખાઈને કંટાળ્યા કાંક લગ્ન ગાળો ચાલુ થાય તો કંઈક જડે ખાવા પીવાની આવું હાલે હમણાં વ્યાભાઈ વાં બહુ જલસો છે આપણી કંડોળા માતાજીનું લીરબાઈ માનું 108 કુંડનું હવન છે ને દીકરીઓ પરણાવે 20 પછી ને આ બધા કાર્યકર્તોની બધાની માતાજીને માથે કાયમ કૃપા રહે ને આવું કરતા રહે ને બીજા નંબરમાં એક માતાજી લીરબાઈ માની પરંપરા જળવાઈ રહી ભાઈ વિહાભાઈ ને એની પરંપરા તો આદિઓનાદિથી જળવાઈ રહી છે પણ આ આવું 5-10 વર્ષે આવું એક માતાજી નિમિત્ત કાર્ય કરે તો કાયમ આવનારો દિવસમાં આ નાની સિંહની ખબર પડે કે આપણી મહેર ગણાતીમાં આવો એક માતાજી થઈ ગઈ ભાઈ ને ના હવનમાં આપણી બેહવાનું છે વિહાભાઈ નવા ગામની 5 જોડી છે ને હું એમાં બેહવાનો છે કે એક મણી પર એક ગરવો આવ્યો એક પાવર આવ્યો કે માતાજીની આપણે માથે એક કૃપા કહેવાય તે આપણા જેવા સામાન્ય માણસનો આપણો એક ના બેહવાનો એક દિવસ આપણી લાભ મળ્યો એ પણ માતાજીની કૃપા હૈકલા કહેવાય ને 20-22 પછી દીકરીઓની ભાઈ જાનું ઉકલે દે ના કંડોળા લીરબાઈ માની જગ્યામાં ને લીરબાઈ માતા ભાઈ જાગતી જોત છે અટાણે કલિયુગને અંદર આપણી સતરાવા ગામ છે ના વિહાભાઈ આપણી આ માતાજીની પરસાની વાતું તો સાંભળીએ ને કંઈ ઝાઝું નથી થયું એ કે ના મંડપ કર્યો તો સતરાવા ગામમાં મંડપ કોઈ વાયથી સડતો નહોતો તો માતાજીની તેડે આવ્યા લીરબાઈ માની આવે એની મંડપ સડાવી દીધો કે આ પાછો દીકરા ઉતરી હે નહીં કે સડાવે દા તો છોકરાવી પછી એવી ભૂલ કરેગા કે અરે ઉતરે કામ ને ઉતારે તો લીહું ની મંડપનું લાકડું કહે કે હજે હૈયા ખવાતા થોડુંક રહ્યું સતરાવા ગામમાં તો માતાજી આવા પરસા પૂર્યા લીરબાઈ માઈ ને આ આપણી મહેર ગણાતી જે પાછું એનું આ ઉપાડ્યું ને આવું 8-10 વર્ષી માતાજીનું કાર્ય થાય તો કાયમી આપણી પેઢીમાંય ખબર રહી કે આપણી ગણાતીમાં એક આવી માતાજી હતી ને દેવદાનવ તો પહેલેથી એવા છે ને ભાઈ માતાજી માં આવડી હવા પોર સૂરજ નહોતો ઉગવા દીધો આ બધી શક્તિ હતી ને આ બધા એવા માણસ હતા ને એવી બધી કૃપા હતી એટલે વટાણા એ જમાનામાં કોઈ વાત કરે તો માને કે હવા પોર સૂરજ નહોતો ઉગવા દીધો એટલે ભાઈ બધી શક્તિ હતી લીરબાઈ માં ત્યાં એનો પરસાનો કોઈ પાર ને એવડ્યા પરસા આપ્યા માતાજી ભાઈ કોઈ એનું આપણી વર્ણન ન કરે હેગીએ આવી માતાજીની કૃપા હતી જીવતા પરસા પૂર્યા ને સમાધિ લેગા પછી એનો કોઈ સીમાબાજનો પરસા છે માતાજીના કંડોળા કોઠડી કેશવ હિંહલી એનો કોઈ ભાઈ પાર ને માતાજી એવા બધા પરસા પૂર્યા ને આપણી મહેર ગણાતી પણ આજ એને વાહે ઉજળી છે ને મિનીતી કરે બહુ મેર શક્તિ સેનાવાળા આપણી મહેર ગણાતીના બધા યુવાની આ બધા મોટા બહુ માતાજીનું એ પરસા પૂર્યા આજથી 4-5 વર્ષ પહેલાં માતાજીના નામ ઉપર ગામો ગામ રથ નહોતા ફેરવ્યા એટલે એ સારું જણીએ ફેરવ્યા હતા કે માતાજીનું નામ આ પરંપરા રહે ઉજળું રહે ને આપણી પેઢીમાંય ખબર પડે નકણ આ એક વસ્તુ છે એ 5 વર્ષ મુકાઈ જાય તો આવનારા દિવસોમાં નાની સિંહની ખબર કાં પડે કે ભાઈ આપણી કાં હતું પણ આપણી ગણાતીમાં બહુ એની કૃપા છે માતાજીની તો કાયમ નવું છે હજે કંઈ જૂનું નથી થવા દેતા એટલે એની બધી એવી કૃપા છે ને હું તો એ કાંઈ આ વિડીયાને આગળ વધારજો ને કંડોળા છે બીજી મહિનાની મોટી બીજ આવે ને અમારી ચેનલ યુટ્યુબમાં છે
ને ફેસબુકમાંય છે મોજીલી કિસાન. જય માતાજી, જય લીરબાઈમાં.